અલ્યા તમે કહો અલે મજા ના આવી તો અરે હા જબર મજા આવી યાર પાછો. અલે એક વાત કહો તમને મજા આવી પણ આ તો હરખું જ નહીં રહ્યું. મારે પાણી પીવું છે. જો ઘડીકમાં કે મારે પાણી પીવું છે ઘડીકમાં ખાવું છે ને તું છોકરા કરતો બુંડો ખબર જ પડતી નહીં તને તને અંગાત લઈ જાય પસ્તો નાખી. અરે આ જ્યારથી આવ્યો છે ને અમારા ઘેર આવ્યો છે ને જ્યારથી ત્યારથી આ તો લખો પટ્ટી જ છે. તમને ખબર પડી? એટલે મને ખબર હલ્યા પણ આ શું કરું આ ભાઈબંધી થઈ ગઈ એક વખત હવે પસ્તાવો પડે છે મને. હવે ના છોડજો હું કેતો તો બોલો બોલો આપડે આ ચાર ધમની યાત્રા તો કરીને આયા બરોબર કરીને આયા. બધું આપડે હોમય કરી ખબર યાત્રા કરી એટલે હોમય કરી પણ આપડે જમાવા રાખવું પડશે લે. હા તે પણ મારી વાત સાંભળો મયુર કરવા કોઈ આવશે કે નહીં આવે બાજુ ચાર ધામની યાત્રા કરીને આવે તો બાજુ આપણે મારી વાત સાંભળો. જો હું તો આ ધોમની યાત્રા કરવા આવ્યો હતો ને તે મારે તો બધું પિયર ક્યારે થઈ ગયા ઘેર કોઈ હતું નહીં તે યજેલું છે. હવે ઘેર તો એમ તો કોઈ ખબર નહીં હું આજ ઘેર આવવાનું હો ભાઈ એવું કરે. તમારે કેમનું સેટિંગ છે? મારા પાસે તો ભાઈ પૈસા જ નહીં. હું તો ચાલતા ત્યાં યાત્રા કરીને આવ્યો એટલે પૈસા બરાબર વાપરી ગયા. બધી તો વાત સાચી પણ યાત્રા કર જમણવાર છોકરો જમાડવા પડી ગોવાળો જમાડવા પડી બરોબર આપડે બધું શાપ કરીને આવ્યા છીએ અને બીજું ભૂલી ગયા આપડે તો બિંદુ સરોવર નહીં કહેતા બધા કે સિદ્ધપુર જવું પડે આ બધા યાત્રા અધૂરી છે. આ તેવા મંદિર પેલા કાર્તિક નહીં ગણપતિ ના ભાઈ હતા મોટા યો નહીં જવું પડે તો આ યાત્રા બધી અધૂરી કહેવાય. એ વાત તો હાચી પણ સંજુબા મને પણ એક રૂપિયો નહીં બધા ખાક થઈ જાઓ બસ બધું પૂરું કરી કાઢવી યાર. તારી ગણ કર્યો અલ્યા કાર્તિક તો મારા ભાઈ બનતો પેલા એ કાર્તિક ના ગોડિયા અલ્યા આ બે રાન કશી ખબર નહીં તું તો કોઈ કશા કોમનો જ નહીં લ્યા તને કાર્તિક શું કાર્તિક પેલો વડગો વાળો અલ્યા એની વાત નહીં આ તો ગણપતિ ભગવાન ની વાત કરીએ છીએ ભાઈ આ તો શેઠ ઘણા વર્ષોની ભગવાન ની વાત છે આપડી વાત નહીં. આપડે ગણપતિ નહીં ગોમ આપડા અઠવાડિયા પછી રાખો સિદ્ધપુર જી આવીએ બરોબર અને છોકરો બુક જમાડવો હોય આપડે તો પછી ના હોય તો સગવડ કરીએ એ કામ કરીએ બરોબર અને જમણવાર કરીએ બરોબર. વિષ્ણુબા એક કામ કરીએ હાલ આપડા પાન પહોંચ નહીં બાજુ એટલે એના માટે આપડે એવું કરીએ પાલીજી લાવી દઈએ 5-5 રૂપિયા યાત્રા કરીને આયા લોકો મેળો મારસી ગોમમાં પણ હારે પૈસા મારી વાત ચાલો હોભળ પછી બોલ ગોમમાં હું કે બધા ખબર યાત્રા કરીને જમાડો બધી તમને ખબર બે ફોન તો આયા કે યાત્રા કરીને શું જમાવા રાખવાનું છે કે લડ્ડુ રાખવાના શીરો કે મેઠા રાખવાની હું તો કોઈ જવાબ આલ્યો ના પણ હું તો કીધું આવું કોઈ કરવું તો પડે આપણે ના ના કરશું ભગવાને આપણે હાજર તાજા ઘેર લાયા ને 4 મહિના મારો વાલો જબરો છે આપણે હાજર તાજા ઘેર લાયા. હેડો તો શું કરીએ એક કામ કરો કાલ આયોજન કરીએ અને હેડો મોડું થાય ઘેરે યાર માણસો જવું પછી હેડો આપણે જઈએ તાનો મોડ બોલું થાય યાર ઘેર મારા ખાવાનું આખી બસ ખાવામાં ઊંચો નહીં આવે તો ભૂખડા ખાવાનું આવજો તાને હાર આવજો હા સુન લઈ જજો ખાવા તો આપણે જવું નહીં હોટલમાં તો ભાઈ તું યાર ખાવા જવાનું હોટલમાં થેલો તો પકડાઈ ગયા મારે થાકી જાવ ખબર બબો દુખાવો થઈ ગયો યાર ના પાડું આવતા તો હું કીધું મજા આવી આપણે તો ઉપર સારું હું કેતો તો ખબર બધી વાત તો સાચી પણ આ ગોમમાં જે વાત ના કરી પેલું આપણે ખવડાવવું પડશે આપણે તો ભીગું હતું ખપકાઈ દીધું છે આપણે 4 મહિના યાત્રા કરીને આયા તે કોઈ રાખ્યું તો સારા વાત કે આજ પણ હું તો કહું તો બૈરાનો કલ્લો ખબર પડે મોઢા ઘડી ખબર પડે છે પણ ગ્રેટ માં દીધો છે વધુ નહીં ચાલશે કોમ કરીએ
काम नहीं करेगा ले वो कौन नहीं करेगा पुष्पा झुकेगा नहीं साला ले आप पकड़े नो करे को तमे क्या हो झुकेगा नहीं कभी आओ दे आओ तो कौन ने पुष्पा आप बोले आओ आप पुष्पा के क्यों सोना भाई ना તારે જાતે વાડી પર બર્ગર ખાના આઈ આપણે તો કાકા ભાઈ માલ જાવ આપણે એની નહીં તો શું કરશું આમ તો બેટી ચાહી આપણે પૈસા નહીં કે લેવાય કરી તારે જાતે વાડી વિષ્ણુબા આ વિષ્ણુબા વિષ્ણુબા હા 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 વિષ્ણુબા હું થયો છે આમ હફો પેલું પેલો વિજુબા ઓમ થઈ જા હું થયું છે વિજુબન બોલતા નહીં ઓમ થઈ વિજુબા આપણે જાત જ ના હતા ના હે એવું છે ઓહો બોલ હેડો ચાલ દોડ દોડ જલ્દી દોડ જો મને લુગડો પહેરવા દો સંજુબાન બોલાવવા પડશે સંજુબાન બોલાઈને જઈએ હજો હજો ઓકા થઈ ગયા છે આ જાત્રા કોક થયું હે લાગે ઓમ થઈ જાય છે એવું છે હા ઓહો અરે સંજુભાઈ અલ્યા હું કહું છું ઓહો તમે બોલો 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 તમે શું કરો છો અલ્યા ઓને પોણી પાતો તું અલ્યા સોળે તો નહીં કે હાલ ના ના નહીં છોડો બીજુબાન હારું કોક થઈ ગયું છે યાર કઈ અલ્યા આપણે જઈને આયા પછી રાતી કોક થઈ ગયું છે આ ભાઈ દોડતો દોડતો વિપુલબા દોડતો આવે મારા પાસે એટલે હાથ વાગે ફોન નું કરો તો યોન જો તમે ઉતાવળ આપણે તને પૂછ લે હું ખબર હારું મને એવાનું ઓમ થઈ ગયું છે એવું છે ઓમ થઈ ગયું કોક જ્યુસા કોક બોલતા નહીં. કોક સડી ઓમ થઈ ગયા પાન હા જોઈએ તો ખરા હા હેડો તમે ફટોફટ હેડો થોડા થોડો દોડીએ તો પાર આવે એવું થોડો હજો હાર હાર હેડો કદી હેડો ફટો झुकेगा नहीं पुष्पा आ जोया जो ओम થઈ જો છે આવો અલ્યા સંજુબા જોયા અલ્યા ભાઈ તો દોઢો વાળું જબરું કોક નસબસ પકડો ને લાગે અલ્યા મને એવું લાગે છે કે અલ્યા એ લખવો પડ્યો લાગે છે હા पुष्पा કે ગણ શું વર્ગી નહીં તો બહારું વળગણે પુષ્પા पुष्पा લકડા જેવું થઈ ગયું છે પછી હાલક ભાજે હાલો ના ના ભૂલી ગયા વા આરું દવા કોણ ભેગા કરવા પડશે અરે તને શા મળ્યા હા હે દવા કોણ ભેગા કરવા પડશે દવાખાને નહીં મને એવું લાગે છે કોઈ વર્ગી લાગે છે દોડાવ પછી હા તો તકલીફ લાગે છે મને કોક લાગે તો સર તકલીફ વધારે અને હું કહું છું તમે કહો વરગણથી ના હોય તો ભુવાન બોલાવી પેલા દવાખાન કરીએ પેલા દવાખાને આ લકવો જ મને લાગે હા તો પેલા દવાખાને झुकेगा नहीं ઉપર જો આ હું બોલી શકું આ પોલિયો રસી નહીં પાઈ હોય ને એ મમ્મીએ એટલા આવતી હશે એવું જ લાગે છે મને. દોડજો આ કાકા કોક થઈ ગયું છે અમારે અલ્યા સાલા ઠીક છે મેં કીધું કે કઈનો હવાનો મંડ્યો છે पुष्पा झुकेगा नहीं ઓય ઓમ દોઢા થઈ ગયા पुष्पा झुकेगा नहीं ના વાજ્યું નહીં હારું આ તો સવારે ઉઠ્યા ને ત્યાં ઓમ દોઢા થઈ જાય છે જી ખબર શું થઈ જાય કોઈ સમજણી પછી કોઈ નસ બસ ચોટી નહીં पुष्पा હા? હાથ ઓમ કરી તે હાથ કાપી રહ્યો ના હોય તો આ પોલિયો ને રસી ના લીધી હોય તે એવું તો નહીં કે કોઈ એવું લાગે છે સારું સંજુભાઈ ઓન મારી પોલિયો ને રસી ના લીધી હોય ને તો પાછો આવા દોઢા થઈ જાય હા. હે હું કહું હા ભાઈઓ આવું છું આગળ લઈ જજો
સમનું થયું સાહેબ હવે આગળ લઈ જઈએ હતા આગળ જ લઈ જવા પડી ભયંકર બીમારી એમને ઉભા થજો તમે ઉભા થજો ખવાય છે વધારે થયા તો અમારું સાહેબ ગાડી આવી ગઈ છે અલ્યા આ તો વધારે દોડ નાખો છે લ્યા સંજુભાઈ ઝુકેગા નહીં